હાલો મિત્રો, તમને હમણાં એક ચિરાગભાઈ નું હે ને વાયરલ ઓડિયો સંભળાવું. આ મોદીજી આવવાના હે ને સોમનાથ, એટલે હે ને કોરી સમાજની એકતા બતાવવાની. પેલા તો હે ને આપણે નવનીતભાઈને હે ને નમસ્કાર કરી, બરાબર ને, કે નવનીત ભાઈના લીધે કોરી સમાજ એકતો થયું, બીજું બધું ઠીક સાચો ને. એટલે નમસ્કાર કહેવાય હો ભાઈ નવનીતભાઈ. નકર અત્યારે આ સમયમાં હે ને આટલું માણા ભેગું થાય જ ન લાગે. પણ તમને હે ને આપણે બગદાણા વાળા બાપાએ હે ને આશીર્વાદ સારા આપેલા. શું તો જ આટલું માણા ભેગું થઈ કે આ કોરી સમાજ ભેગું થઈ કે ન થાય જ નહીં. પેલા પરથી તમે વિચાર કરો ને, 500 માણા ભેગું કરવું હોય તો ન થાય. આ તો કેટલી ગાડીઓ વી આવે, એમ કામ સારું કહેવાય ને. એ છે ને ઉપર વાળાની દયા હોય, બગદાણા વાળા બાપાની, તો આ બધું જ થાય ને કાંઈ થાય નહીં. હવે કે 8 જણા મારવા વાળા અને એક માણા એને ઉકારો ન કરે, એ શક્તિ કીને આપી કહેવાય? બગદાણા વાળા બાપાની જ હોય ભાઈ. વાહ, કેવું પડે હો ભાઈ. અને સહન કરે ને એ જ કોરી સમાજ. ગમે એટલો માર હોય તો જો ઉકારો ન કરે ને મળે જ કહેવાય, બીજું કાંઈ નહીં. સેલ્યુટ છે હો નવનીતભાઈ તમને. શું આવી નવી આપણે કોરીમાં એકતા રહે ને તો સારું હંધાય. કોરીને કંઈક આમ જીવનમાં કાંઈક તો સારું થાય. આપણા બાજુને તો કોઈ હારે કાંઈ લેવું નથી, બરાબર. પણ તો સાહેબ હરખી ધ્યાન નથી દેતા, એટલે આ બધું કરવું પડે. બાકી કોઈ આપણે કાંઈ પબ્લિકનો વાંધો એવું કાંઈ નહીં, પણ આ સાહેબ જ ધ્યાન ન દીધી ને એટલે આ બધું લડવું પડે. જો સાહેબે આવા ગુનેગારને પહેલાં ઉપાડ્યા હોય તો કોઈને કંઈ કરવું જ ન પડે, કે ખોટી વાત. એટલે તેમ પહેલાં હે ને આપણે હે ને ઓડિયો જોવો એટલે ખબર પડી જાય છે. ચિરાગભાઈ, જય કોળી સમાજ, સરપંચ ભોગેશ્વરથી. બોલો બોલો સરપંચ. કેમ છો? મજામાં ભાઈ? મજામાં. અમે જો મહુવા તાલુકાએ તાકાત દેખાડી દીધી છે. મહુવા તાલુકાના બધા સરપંચોએ ના પાડી બહિષ્કાર કરી નાખ્યો છે કાલ જવાનો, અને મેં વિડીયો પણ વાયરલ કરી દીધો. વંદન છે તમારા ભાઈ. બરાબર. મહુવા તાલુકો, રાજુલા, ખાંભા, જાફરાબાદ, ગારિયાધાર ને તળાજા, આ બધાએ વિડીયો વાયરલ કરીને સરપંચોએ ના પાડી દીધી, વિડીયોની ના પાડી દીધી છે. હા, પાલી જણાવી. હવે એક કહેવાનું એવું છે, જુનાગઢ છે ને, જુનાગઢ કઈ કોન્ટેક્ટ થાય એવું કરવું. અરે ઘણા બધાના ફોન આવ્યા છે અને હમણાં વાતચીત કરું છું. બરાબર, જુનાગઢમાં આવું કરાવો ને, આમ જો જુનાગઢમાં થઈને તને ખૂબ બેનિફિટ મળે એમ છે. બરાબર ને? તમારા બધા સરપંચોનો ખૂબ ખૂબ આભાર ભાઈ. ના પણ તમે હવે જો સહકાર દઈને જો આવ્યા હોય તો અમારે આ કરવું પડે ને ભાઈ. આપણે કોળીનો લોહી છે ને, ફરી આવે તો પતી ગયું ને ભાઈ. હા, 100%. અને ઓડિયો વાયરલ કરો ભાઈ, તમે કહેતા હોય તો. હે, તમે કહેતા હોય તો ઓડિયો વાયરલ કરો. હા, કાંઈ વાંધો નહીં, કરો તમે તારે, કોઈ વાંધો નહીં. બરાબર. ઓકે ભાઈ, બરાબર, કોઈ વાંધો નહીં. આભાર ભાઈ, બધા તાલુકાના સરપંચોનો આભાર હો ભાઈ. સેલ્યુટ હો નવનીતભાઈ. તમે સેલ્યુટ છે હો નવનીતભાઈ. પછી એક વાત કહું તમને, 2.5 કરોડ એટલા કોરી છે આપણે, બરાબર. 2.5 વાગ્યા વધી નહીં હોય. 6.5 કરોડ ટોટલ વસ્તી છે. 7 કરોડ છે હાલો આપણે ગુજરાતમાં. જો 7 કરોડમાંથી 156 જેટલા બધા થઈને હોય ધારાસભ્ય ને બધું, તો તમે ગણો આપણા કેટલા ભાગ્યા હોય. 2.5 કરોડમાં આપણા કેટલા ભાગ્યા હોય ને હિસાબ કરો. એ ખોટું છે? આપણા 40 ગણવાના, કેટલા ત્યારે થઈને 40 આવે. હવે એમાંથી હે ને બીજા બની જાય ધારાસભ્ય. એટલે આપણે હે ને આટલો વાંક છે, આપણો પોતેનો જ વાંક છે, કોરી સમાજનો જ વાંક છે. હું નકર 40 ધારાસભ્ય હોય જે કેવું ન થાય.
આ 12, 13, 15 આવે એમાં ક્યારેક નોય આવે એટલો ફેર છે. એટલે આપણે સમજવાનું હોય. એટલે હવે કાંઈ ઘડતર એવું ઘડો કે આપણે હે ને 30-40 ધારાસભ્ય તો હોવા જ જોઈએ. આ છો ને ચાલ્યું છે હો નવનીતભાઈ. સમાજ તો એક વાર થયો કે નહીં, બીજું બધું ઠીક. હાલો આ તમારા ભાગમાં એટલું માંડ્યું હોય છે ને સમાજ તો તમે એક વાર કર્યો ને એટલે આપણે સેલ્યુટ જ હોય. એક વાર થાય એટલે બરોબર જ કહેવાય કે નહીં. સારું કહેવાય નવનીતભાઈ. આવી નવી એકતા છે ને કાયમ રાખજો, બીજું કાંઈ નહીં. બધાય નકર સરકાર છે ને કોઈનું કાંઈ સમજતી જ નથી. પૈસા હોય ને એને કે ડબ દઈને ગુંડા થઈ જાય. સાહેબ ઘડીકમાં ઇનપા થઈ જાય ને ગુંડા છે ને એ ટ્યાસડાથી મજા કરે. વાંધો એ પડે, બીજું બાકી કાંઈ વાંધો નહીં. પબ્લિકનો ન વાંધો આવે, પણ જેને પૈસા કમાવા છે ને હાવ નિરાશથી મફતના એને કે વ્યા જાય વાંધો એ પડે. મહેનત કરીને કમાતા હોય તો ન વાંધો આવે. તો કાંઈક ને દાબ મારીને કમાવા હોય. કાંઈક તો એવા છે દાબ મારવા વાળા. પણ બધા સમજીને હાલે ને તો ક્યાંય વાંધો ન આવે. આ મોદીજીએ ધ્યાન ન દીધી ને એટલે ભાજપ હે ને અમથી જવાનું હવે એ નક્કી જ છે. મોદી ધ્યાન નથી દેતા એ મોદીજીનો વાંક હતો. એને સાહેબમ ધ્યાન ન દીધી ને એને મોદીજીને ભોગવવું પડશે ને ભાજપ વાળાને ભોગવવું પડશે. તો એ બધું ભોગવવું પડશે. તો સારું હાલો મિત્રો, આપણે બધા છે ને એ નિરાશથી કામ કરીએ ને મોજમાં રહી ગયો. બીજું શું. સારું હાલો.